કન્યા રાશિના લોકો આગામી 10 દિવસમાં 3 મોટા ગ્રહ પરિવર્તન તમારા જીવનમાં 3 અદ્ભુત ઘટનાઓને આમંત્રણ આપશે. તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે મહેનત રંગ લાવી રહી હતી તે હવે સકારાત્મક પરિણામો બતાવશે. કેટલાક લોકો જે તમારા સાચા તારણહાર હોવા છતાં તમને દગો આપી રહ્યા હતા તે ખુલ્લા પડવાના છે. તે જ સમયે તમારા જીવનમાં સતત ચાલી રહેલા સંઘર્ષોનો અંત આવશે. જો કે, આ 10 દિવસ દરેક માટે શુભ રહેશે નહીં. જે લોકો આ વિડિયોને અંત સુધી જોશે તેમને જ યોગ્ય ઉકેલ મળશે. જો તમે આજે આ વિડિયો જોયો છે, તો તેને અવગણવાની ભૂલ ન કરો કારણ કે તમારું નસીબ હવે ચોક્કસ બદલાવાનું છે. પરંતુ જો તમે આ વિડિયોને અવગણશો અને તેને અધૂરો છોડી દેશો, તો તમે ગ્રહોની ગતિમાં ગ્રહોના દોષોમાં ફસાયેલા રહેશો. આવનારા 10 દિવસમાં 3 મોટા ગ્રહ પરિવર્તનો જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ 11 મે 2026ના રોજ મંગળ મેષ રાશિમાં ગોચર કરશે. મંગળ તમારા 8મા ભાવમાં મેષ રાશિમાં ગોચર કરશે, જે આપણું 8મો ભાવ છે અને આપણી ઉંમર સાથે સંબંધિત છે. રહસ્યો સાથે તે જોડાયેલું છે. જો 8મું ઘર જીવનમાં અચાનક ઘટનાઓનું કારણ બને છે, તો 11 મેના રોજ મંગળ અહીં જશે ત્યારે શું ફેરફારો થશે, તેની ચર્ચા વિડિયોમાં આગળ કરવામાં આવી છે. 14 મે 2026ના રોજ શુક્ર ગુરુને મળવા જઈ રહ્યો છે. હા મિત્રો, 14 મેના રોજ શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ગુરુ સાથે તે તમારા કારકિર્દીના ભાવ એટલે કે 10મા ભાવમાં પહોંચશે અને તમારા માટે એક અદ્ભુત રાજયોગ બનાવશે. 15 મે 2026ના રોજ સૂર્ય અને બુધ વૃષભ રાશિમાં જશે. તમારા ભાગ્યના ભાવ 9મા ભાવમાં બીજું શું શુભ છે અને શું અશુભ છે. ફેરફારો તમને બતાવશે કે શું કરવું અને શું ટાળવું. આ વિડિયોમાં દરેક વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. કન્યા રાશિના જાતકો, જો તમે આ વિડિયો શાંત મનથી જોશો, તો તમારી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે અને તમારું જીવન એક નવી દિશા લેશે. જો તમે તમારી કુંડળી બનાવવા માંગતા હો અથવા સચોટ અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ ઇચ્છતા હોવ, તો તમે સ્ક્રીન પરના નંબરો પર અમને વોટ્સએપ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી રાશિ વિશેના વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આ ચેનલ પર ઉપલબ્ધ થશે. તે આવવાનું છે. પહેલો ફેરફાર 11 મે 2026ના રોજ થવાનો છે. મંગળ તમારા 8મા ભાવમાં પહોંચતાની સાથે જ મંગળ મેષ રાશિમાં ગોચર કરે કે તરત જ તમને તમારા કરિયર અને તમારા ભાગ્યમાં મોટી ઉથલપાથલનો અનુભવ થશે. ધારો કે તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હતા. ઘણી વખત એવું બને છે કે કામ 90% પૂર્ણ થઈ જાય છે અને અંતે તે અટકી જાય છે, પૈસા અટકી જાય છે. લક્ષ્મી આવવાનું બંધ થઈ જાય છે. પરંતુ મંગળ, સેનાપતિ, 8મા ભાવથી મેષ રાશિમાં પહોંચ્યા પછી, કન્યા રાશિના લોકો, તે અટકેલું નાણું 11 મે પછી તમને છૂટું કરવામાં આવશે. શક્ય છે, જો તમારો વીમો મંજૂર ન થઈ રહ્યો હોય, કવર ક્લેમ ન થઈ રહ્યો હોય, તો 11 મે પછી, અહીંથી પણ તમારા જીવનમાં સારા સમાચાર આવશે. જો કોઈ પૂર્વજોની મિલકત ક્યાંક અટવાઈ ગઈ હોય, તો કન્યા રાશિના લોકો, 11 મે પછી મંગળ તમને તેમાંથી પણ લાભ અપાવશે.
તેની સંપૂર્ણ શક્યતા છે. આ સાથે 11 મે પછી બીજી ઘટના બનશે. જો તમારું કામ સંશોધન સાથે સંબંધિત છે, જો તમારું કામ ટેકનોલોજી સાથે સંબંધિત છે, તો તમે જે પણ શોધી રહ્યા છો, તમે જે પણ નોકરી શોધી રહ્યા છો અથવા વ્યવસાયમાં આવી કોઈ વસ્તુ શોધી રહ્યા છો, જો તમે સંશોધન કરી રહ્યા છો, તો મંગળ તે સંશોધનને સફળ બનાવશે. આ 8મું ઘર રહસ્યોનું ઘર પણ છે. આ કારણે તમારા સંશોધનનું ફળ મળવાનું છે. પરંતુ મંગળ ઉગ્રતા લાવે છે. તે અગ્નિ તત્વ સાથે સંબંધિત છે. તેથી તે અશુભ અસરો પણ પેદા કરશે. અમે તમને 2 અશુભ અસરો વિશે જણાવી રહ્યા છીએ. જો તમે તેમના વિશે સાવચેત રહેશો, તો ભય આવે તે પહેલાં જ ટળી જશે. સૌપ્રથમ, કારણ કે મંગળ 8મું ઘરમાં હાજર છે, તે આપણા જીવનમાં અચાનક ઘટનાઓ લાવે છે. જો તમે વાહન ચલાવી રહ્યા છો, તો ત્યાં મંગળની હાજરી. જો તમે હાજર હોવ તો તમારા વાહનને કાળજીપૂર્વક અને નિયમિત ગતિએ ચલાવો. 11 મે પછી ઈજા થવાની શક્યતા વધી રહી હોય તેવું લાગે છે. અમે તમને સમયસર ચેતવણી આપી રહ્યા છીએ. તમારે તમારું વાહન ખૂબ કાળજીપૂર્વક અને ધીમેથી ચલાવવું જોઈએ. અનિયંત્રિત ગતિ અકસ્માતોને આમંત્રણ આપી શકે છે. બીજી એક અશુભ અસર જે તમારા જીવન પર અસર કરી શકે છે. અમારી વાત ખૂબ કાળજીપૂર્વક સાંભળો. ક્યારેક વ્યક્તિના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હોય છે અને પછી અચાનક તેને કંઈક યાદ આવે છે. કોઈ જૂની ચિંતા, કોઈ ડર જેનો તેણે ક્યારેય સામનો કર્યો ન હતો. તમારે કોઈ વાતની ચિંતા કરવી પડશે. આને આપણે અજાણ્યા ભય કહીએ છીએ. આવો ભય તમને સતાવી શકે છે. એવી ચિંતા જેનું કોઈ અસ્તિત્વ જ નથી એવું લાગે. પરંતુ આ મંગળ દ્વારા ફેલાવવામાં આવેલ ભ્રમ હશે. ખૂબ કાળજી રાખો. ખૂબ કાળજી રાખો. 11 મે પછી બિનજરૂરી ચિંતા ટાળો. અને ધ્યાનમાં રાખો કે જીવન પહેલા કરતાં વધુ સારું થશે. પરંતુ આપણા ડર આપણા ભવિષ્યના માર્ગને બગાડી શકે છે. હવે, બીજો ફેરફાર 14 મે, 2026ના રોજ થશે, જ્યારે શુક્ર તમારા કારકિર્દી અને કાર્યના ભાવ, મિથુન રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે 10મા ભાવમાં, જ્યાં ગુરુ અને શુક્ર એક યુતિ બનાવે છે. તે રાજયોગ બનાવશે. 14 મે પછી તમારા જીવન પર તેની શું સકારાત્મક કે નકારાત્મક અસર પડશે? કન્યા રાશિના જાતકો, અમે તમને વિગતવાર જણાવીશું. વિડિયો અંત સુધી જુઓ. પરંતુ જો તમને હજુ સુધી તે ગમ્યો નથી, તો તેને લાઈક કરનારા પહેલા બનો. આવી ગ્રહ રચનાઓ બનાવવા માટે કલાકોની મહેનત લાગે છે, અને તમારી એક લાઈક અમને અપાર સમર્થન અને પ્રેરણા આપે છે. તેને લાઈક કરો. જે કોઈ સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ લખશે તેને આજે ચોક્કસ શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. સૌપ્રથમ, શુક્ર ગ્રહ તમારા જીવન પર અસર કરે છે, કારણ કે તે તમારા કારકિર્દીના ઘરમાંથી પસાર થાય છે. તે તમને પ્રશંસા અપાવે તેવી શક્યતા છે. તમારા કાર્યની પ્રશંસા થશે. લોકો તમારી સાથે જોડાવા અને તમારી વાત સાંભળવા માંગશે. જો તમે કોઈપણ મીડિયા ક્ષેત્રમાં સંકળાયેલા છો, અથવા તમે મહિલાઓના ઉત્પાદનો, મહિલાઓને લગતી વસ્તુઓ, અથવા તો સૌંદર્ય પ્રસાધનો વેચો છો, તો 14 મે પછીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે. વ્યવસાયમાં સફળતાની શક્યતાઓ બની રહી છે, કારણ કે શુક્ર અને ગુરુ,
જે બંને દેવતાઓ છે, બંને એક જ સ્થિતિમાં છે. રાક્ષસોનો ગુરુ 10મા ભાવમાં નફાની મજબૂત ગેરંટી છે, જે કારકિર્દી અને કર્મ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. વધુમાં, તમને તમારા કાર્યસ્થળ, તમારી દુકાન અને તમે ચલાવતા કોઈપણ વ્યવસાયમાં ટેકો મળશે. તમને ખાસ કરીને સ્ત્રી સાથીદાર અથવા મિત્ર તરફથી ટેકો મળશે, કારણ કે શુક્ર પ્રેમ અને આકર્ષણનું પ્રતીક છે. આ તમારા આકર્ષણમાં વધારો કરશે. આ શુક્રનો ચમત્કાર છે, જે તમારી છબીને પણ વધારે છે. જો કે, અહીં બે અશુભ પ્રભાવો દેખાય છે. જેમ અંધારામાં રાત પડે છે, અને સવાર પણ થાય છે. જેમ દેવતાઓ હોય છે, તેમ રાક્ષસો પણ હોય છે. જો પુણ્ય હોય છે, તો પાપ પણ હોય છે. તેવી જ રીતે, જો શુભતા હોય છે, તો દુષ્ટતા પણ હોય છે. તેવી જ રીતે, જો કોઈ ગ્રહ શુભ પરિણામો આપે છે, તો તેના નકારાત્મક પ્રભાવથી અશુભ પરિણામો પણ મળે છે. તો, અહીં શુક્ર ઘણા સારા સમાચાર આપી રહ્યો છે, પરંતુ શું તેનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે? અમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો. ક્યારેક એવું બની શકે છે કે તમને ઓફિસમાં કામ કરવાનું મન ન થાય. કામ કરતી વખતે તમને કંટાળો આવી શકે છે અને તમારું મન ગપસપમાં હોય છે. વધુ લડો. તમને વાત કરવામાં વધુ રસ હોઈ શકે છે. પણ આ એક સુવર્ણ તક છે, તેને જવા ન દો. આ સમયનો પૂરો ઉપયોગ કરો. તમારા કામમાં સફળતા માટે આ શ્રેષ્ઠ સમય છે. જો તમે તેને ગપસપમાં બગાડો છો, તો આ સુવર્ણ સમય પાછો નહીં આવે. તમારા પર બીજી અશુભ અસર પડી શકે છે. કોઈની સાથે ચેંચાળા ન કરો. કોઈની સાથે બિનજરૂરી દલીલ ન કરો. આ તમારી છબી બગાડી શકે છે કારણ કે માન બનાવવામાં વર્ષો લાગે છે. જો એ જ માન બગાડવું હોય, તો ફક્ત 2 ક્ષણો પૂરતી છે. તમારે કોઈ પણ સ્ત્રી સાથે કારણ વગર ચેંચાળા ન કરવા જોઈએ. કોઈ પણ પુરુષ સાથે ચેંચાળા ન કરવા જોઈએ. ઉપરાંત, જો કોઈ વિવાદ હોય, તો દખલ ન કરો. તમારે દખલ ન કરવી જોઈએ, અને તમારે બિનજરૂરી રીતે બાબતોને આગળ વધારવી જોઈએ નહીં. બિનજરૂરી વિવાદો તમારા માટે મોંઘા સાબિત થઈ શકે છે. હવે, ચાલો 15 મે, 2026 વિશે વાત કરીએ, જ્યારે સૂર્ય અને બુધ બંને તેમની રાશિ બદલીને તમારા 9મા ભાવ, ભાગ્યના ભાવમાં પ્રવેશ કરશે. 15 મે, 2026ના રોજ સૂર્ય અને બુધ તમારા 9મા ભાવ, ભાગ્યના ભાવમાં પહોંચતાની સાથે જ, આ તમારા સૂતેલા ભાગ્યને જાગૃત કરવા સમાન હશે. કન્યા રાશિના લોકો, આ લખી રાખો. આ વાતનો કોઈ ઇનકાર કરી શકે નહીં. 15 મે પછી, ઉન્નત સૂર્ય ભાગ્યના ઘરમાં ભાગ્યનો સ્વામી બનશે. શાણપણનો દાતા બુધ, બુધાદિત્ય યોગ બનાવશે. આ તમારા સૂતેલા ભાગ્યને તેની ટોચ પર લાવશે. કોઈ પણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થવાના આરે હશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સુવર્ણ સમય છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા, અથવા અન્ય કોઈ પરીક્ષા આપી રહ્યા છો, તો તમારી પાસે ઘણો સમય હશે. જો તમે હંમેશા થોડા ગુણ ચૂકી જતા હોવ, તો 15 મે પછી, બધા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. તમારો સૂર્ય ખૂબ જ સહાયક રહેશે. બુધ તમારા ઘનશ્યોને સાચા સાબિત કરશે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળ થશો જ્યાં સફળતાની શક્યતા ઓછી હતી. હવે, અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યા છીએ.
કારણ કે સૂર્ય એક ગરમ ગ્રહ છે. તે એક ક્રૂર ગ્રહ છે. ભલે તે ગ્રહોનો રાજા હોય, તેનું તત્વ ગરમ હોય છે. આ કારણે તમારા પિતા અથવા પિતા જેવા કોઈ વ્યક્તિ અથવા શિક્ષક સાથે ક્યાંક વિવાદ થઈ શકે છે. તમારા નવમા ભાવ પણ તમારા પિતા સાથે જોડાયેલા હોવાથી બાબતોને હળવાશથી ન લો. તમારા પિતા સાથે કોઈપણ દલીલો કે ઝઘડા ટાળો. તેમના આદેશોનું પાલન કરો. જો તમે દલીલ કરશો, તો તમારા કારકિર્દીના ભાવમાં રહેલો ગુરુ તમારા પર ગુસ્સે થશે. કારણ કે ગુરુ ક્યારેય વડીલોનો અનાદર કરનારાઓ પર આશીર્વાદ વરસાવતો નથી. તેથી તમે તમારા જીવનમાં જે કાર્ય પ્રાપ્ત કરવાના હતા, જે પ્રશંસા અને આદર તમને મળવાનો હતો, તે બધું જ ખોવાઈ જશે. તમારા પિતા પ્રત્યે દ્વેષ રાખશો નહીં. તેમને નારાજ કરશો નહીં. આનાથી તમને સૌભાગ્ય પ્રાપ્ત થશે. સૂર્ય અને બુધ તમારા ભાગ્યને ચમકાવી રહ્યો છે. પરંતુ તમારે નસીબ પર આધાર રાખવાની ભૂલ ન કરવી જોઈએ. ઘણા લોકો કહે છે, જો તે મારા ભાગ્યમાં છે, તો હું તે મેળવીશ. પરંતુ તમારું ભાગ્ય કહે છે કે તમે તે સખત મહેનત દ્વારા મેળવશો. નસીબ પર આધાર રાખીને તમને તે મળશે નહીં. તમારું ભાગ્ય ઉભરી રહ્યું છે. જો તમે સખત મહેનતને તમારા હથિયાર તરીકે વાપરો છો, તો તમારું કાર્ય વધુ સારું થશે. 15 મે પછી વધુ પડતા આત્મવિશ્વાસને હાવી ન થવા દો, નહીં તો તમારો વધુ પડતો આત્મવિશ્વાસ તમને ડૂબાડી દેશે. અમે તમને 3 ઉપાયો જણાવી રહ્યા છીએ. મંગળ, સૂર્ય, બુધ અને શુક્રની નકારાત્મક અસરો. તેમનો અંત આવશે. પહેલો ઉપાય મંગળ માટે છે કારણ કે મંગળ તમારા માટે વાહન અકસ્માતની શક્યતા ઊભી કરી રહ્યો છે. તે એક ઘરથી ઈજાઓ પહોંચાડી રહ્યો છે. તે સેનાપતિ છે. તે શરીરમાં આક્રમકતા લાવશે. તમારે શું કરવું જોઈએ? મંગળવારે, સાચા હૃદય અને સાચી ભક્તિ સાથે, તમારે લાલ રંગની મીઠાઈઓ સાથે હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ. તેમને પ્રસાદ તરીકે અર્પણ કરો. ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. દર મંગળવારે આ કરો. તમે પ્રસાદ તરીકે ગોળ અને ચણા પણ અર્પણ કરી શકો છો. આ મંગળને મજબૂત બનાવશે અને અકસ્માતની શક્યતા ઘટાડશે. બીજો ઉપાય, કન્યા. આ રાશિવાળા લોકો માટે શુક્ર ગ્રહ ફાયદાકારક રહેશે. શુક્ર, જે તમારા જીવનમાં માન સન્માન લાવી રહ્યો છે, તે તમારા જીવનમાં બધું સારું બનાવી રહ્યો છે. જો કે, તમારું મન ભટકતું રહે છે. તમને ક્યાંક બિનજરૂરી વિવાદ થઈ શકે છે. ત્યાં આપણને થોડી શાંતિની જરૂર છે. તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને સફેદ મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ અને શુક્રવારે નાની છોકરીઓને ખીર ખવડાવવી જોઈએ. આ શુક્રને વધુ દયાળુ બનાવશે અને નકારાત્મક પ્રભાવને દૂર કરશે. ત્રીજો ઉપાય સૂર્ય અને બુધ માટે હશે. તમારે દરરોજ સૂર્ય દેવને જલદ્ય અર્પણ કરવું જોઈએ. તાંબાના વાસણમાં થોડા કાળા તલ મૂકો. તમારે તેમાં ભેળવવું પડશે. તમારે થોડું કુમકુમ ઉમેરવું પડશે. તમારે અક્ષત ઉમેરીને લાલ ફૂલ લઈને દરરોજ સૂર્ય દેવને પાણી અને અર્ઘ્ય અર્પણ કરવાનું શરૂ કરવું પડશે. બુધ માટે, તમારે માતા ગાયની સેવા કરવી પડશે. તમારે ભગવાન ગણેશની પૂજા કરવી પડશે. ભગવાન ગણેશને 21 દર્વ પથ્થરો અર્પણ કરો અને ગૌશાળામાં જાઓ અને માતા ગાયને લીલો ચારો ખવડાવવો પડશે. જો તમે આ કરશો,
તો તમારી બુદ્ધિ એટલી તેજ થઈ જશે કે તમે તમારા બધા સ્પર્ધકોને હરાવી શકશો અને સફળતાના રેકોર્ડ બનાવશો. કન્યા રાશિના લોકો, આજના વિડીયોમાં આપણે આગામી 10 દિવસમાં થનારા આ 3 મુખ્ય ગ્રહ પરિવર્તન વિશે વાત કરી છે. તેના વિશે અમને આશા છે કે તમે આજના વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો. ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો. જો તમને કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને નીચે ટિપ્પણી વિભાગમાં અમને જણાવો. અમે ચોક્કસપણે ઉકેલ પ્રદાન કરીશું.